જૂનાગઢ ગરવા ગિરનારના પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન તનસુખ ગિરી બાપુની આજે ધૂળ લોટ વિધિ હતી અને આ દરમિયાન બ્રહ્મલીન તનસુખ ગિરી બાપુના પરિવારજનોની માંગ હતી કે અમારા પરિવારજનોમાંથી અંબાજી મંદિરની ગાદી અપાય। જો કે બ્રહ્મલીન તનસુખ ગિરી બાપુના પરિવારજનોની માંગને દરકિનાર કરીને અખાડા દ્વારા પ્રેમગીરી મહંતની અંબાજી મંદિરના મહંત તરીકેની ચાદર વિધિ કરી દેવાઈ હતી અને આ ધૂળ લોટ વિધિ દરમિયાન અન્ય સાધુ સંતો હાજર રહ્યા હતા અને અખાડાના નિર્ણયથી પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। તનસુખ ગિરી બાપુના પરિવારજનો દ્વારા આ બાબતે યોગ્ય ન્યાયની માંગ કરવામાં આવી છે। બીજી તરફ વિરોધની વચ્ચે કરાયેલા ચાદર વિધિ બાદ સાધુ સંતો દ્વારા પ્રતિક્રિયા અપાય તે અખાડાના પરંપરા મુજબ પ્રેમગીરી ચાદર વિધિ કરાઈ હોવાનું હરિગીરી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું। હાલ ભલે પ્રેમગીરી બાપુની ચાદર વિધિ કરાય છતાં આ મામલે અંબાજી મંદિરના મહંતને લઈને છેલ્લો નિર્ણય કલેક્ટરનો રહેશે તેવું ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું। અંબાજી મંદિરના નવા મહંતના નામને લઈને શરૂ થયેલા વિવાદ ચર્ચાઓનો વિષય બન્યો છે, જેને લઈને ગઈકાલે આ બાબતે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તનસુખ ગિરી બાપુ પાસેથી સહી સિક્કા કર્યાના આક્ષેપ પણ લગાવેલા છે। ત્યારે હવે આગામી દિવસમાં અંબાજી મંદિરના નવા મહંત કોણ બનશે તે હવે જોવું રહ્યું। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। अभी हमारे सामने गिरनार मंडल के अध्यक्ष जो वाक्य निकाला, जो आपको बताया, उसी का हम पुष्टि करता हूं और प्राचीन परंपराओं का निर्वाह करते हुए तनसुख गिर जी महाराज को भी जूना अखाड़े के श्री महंत राम गिर जी महाराज ने उनको परंपरा के साथ जो है 14 मणि और चांद बोदला की परंपरा के हिसाब से श्री महंत सिद्धेश्वर गिर जी महाराज ने और 14 मणि के रामचंद्र गिर जी महाराज, सलंदर गिर जी महाराज और मनोज गिर जी महाराज, रामेश्वर गिरी जी महाराज, ये सभी लोगों ने 14 मणि के जो अंतर्राष्ट्रीय राष्ट्रीय जो अध्यक्ष होते हैं, अनेक प्रकार के मणि के परंपरा से हिसाब से और निर्णय जो होता है मंडल अखाड़ा पदाधिकारी जो भी होते हैं वो सब उसका सम्मान करते हैं, उसकी पुष्टि करते हैं, उस प्रस्ताव को जय घोष करते हैं, जिससे रीति रिवाज प्राचीन परंपराएं कायम रहे। भीड़भंजन महादेवना महंत मोटा पीर बाबा तनसुख गिरजी महाराजનું આજે ત્રીજા દિવસે જે અમારી અખાડાની પરંપરા મુજબ ધૂળ રોટ કહેવાય, એ ધૂળ રોટનું આજે એક કાર્ય હતું। એની અંદર સર્વે અખાડાના સાધુ સંતો મળી કરીને જે અમારી અખાડાની જે પરંપરા હોય છે કે કોઈ શિષ્ય પાછળ ન હોય તો અખાડો એક શિષ્ય બનાવે છે। તો આજે અમારા શ્રીપદ દસનામ જૂના અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પ્રેમગીરીજી મહારાજને આજે શિષ્ય તરીકે, સમાધિ શિષ્ય તરીકે શ્રીપદ દસનામ જૂના અખાડાએ ઘોષિત કર્યા છે। કેમ કે આ પરંપરા એક 14 મણીની પરંપરા હોય છે, એની અંદર 14 મણી આ ચાંદ બોદલા પરિવાર કહેવાય। એટલે એ પરંપરાની અંદર જે પરિવાર આવે એની અંદર પ્રભુ 14 મણી છેલ્લે બાકી આની અંદર નિર્ણય લીએ છે। પહેલા અખાડો નિર્ણય લીએ, પછી મઢી નિર્ણય લીએ અને પછી હરેક પરિવારવાળા નિર્ણય લીએ। તો આજે અખાડાના સર્વે સંતો એ નિર્ણય લઈ કરી અને આજે મહારાજ શ્રી પ્રેમગીરીને અહીંયાના મહંત ઘોષિત કર્યા છે। અને બીજું જે કાંઈ આગળ થતા, કેમ કે સ્વતંત્ર ભારત છે, કેમ કે તમે પ્રશ્ન પૂછશો એને પહેલા હું કહી દઉં તમને કે આ સ્વતંત્ર ભારતની અંદર સ્વતંત્ર નાગરિક છે, હરેક દાવો કરી શકે છે। તમે પણ દાવો કરી શકો છો કે આ ચીજ મારી છે, પણ છેલ્લો નિર્ણય જે હશે એ કલેક્ટર સાહેબના હાથમાં હશે ને સરકાર જે માન્ય રાખશે એ અમારું સન્માન્ય છે। ઓમ નમો નારાયણ, જય હિન્દ। જો હું મરી ગયો અને મારો પરિવાર મરી ગયો, પ્રેમગીરી બાપુ અને હરિગીરી બાપુ હું મરી જાઉં હું કહું છું, બધા મરી જાઓ, બધા મરી જાઓ।
ગીરી બાપુને જાહેર કર્યા છે કે અમે માનીએ નથી. અમારા વિરુદ્ધનું કામ થાય. અમારા વિરુદ્ધ કાર્ય થાય છે અને નહીં, અમે આ સ્વીકારવા તૈયાર નથી. અને જો આ કર્યું અને આ સંભાળશે તો અમે મરી જાઉં. અને આનો છે ને 24 કલાકની અંદર અમને 24 કલાકની અંદર ન્યાય જોઈએ, ન્યાય.